જૂનાગઢના માંગરોળમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે કે જ્યાં કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અતિવૃષ્ટિના પગલે માંગરોળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। નોળી નદીના પાણી ગામડાઓમાં ફરી વળતા અનેક પરિવારોના ઘરોમાં અનાજ અને ઘરવખરી પલળી ગઈ છે કે જ્યારે વીજ પોલ ધરાશાયી થવાથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે। રસ્તાઓનું ધોવાણ થતાં અનેક સંપર્ક માર્ગો બંધ થયા છે, જેમાં ખાસ કરીને શેરિયા જવાના રસ્તાનો સમાવેશ થાય છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે માંગરોળ તરફ જવાના તમામ રસ્તાઓ બંધ હોવાથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી શકી ન હતી। જે સમયે સ્થાનિક લોકોએ જ માનવતા દાખવી અસરગ્રસ્તોને જરૂરી મદદ અને સુવિધાઓ પૂરી પાડી હતી। હાલમાં વરસાદે વિરામ લેતા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પોરબંદર સોમનાથ હાઈવે અને શેરિયા જવાના રસ્તાને ફરી શરૂ કરવા માટે સમારકામની કામગીરી હાથ ધરાઈ છે। અંદાજિત 18 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં થયો છે, જેને કારણે ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ થયો, માળિયા તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો અને કેશોદ તાલુકામાં પણ ખૂબ વરસાદ થયો। અહીંથી આગળ આપણે ઊભા છે ત્યાંથી બસ અડધો કિલોમીટર દૂર નોલી નદી જે માળિયામાંથી આવે છે અને આ લાંગડી નદી જે માળિયામાંથી આવે છે અને આ નોલી નદી કેશોદથી આવે છે। બે નદીઓના પાણી ભેગા થતા નદી પાણી સંગ્રહ કરી શકી નહોતી અને કાંઠાળ વિસ્તારમાં નદીની બે બાજુ 200-200 મીટરમાં લોકોના ઘરમાં વાડી વિસ્તારમાં 4-4, 5-5 ફૂટ પાણી ઘૂસી ગયા। કાલ 5 વાગ્યાથી પાણી ખેડૂતોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ હતી। સતત અમે કોન્ટેક્ટમાં હતા અને કાલે રાતના એટલો ભયંકર પરિસ્થિતિ ખરાબ હતી કે અહીંયાથી અમારે નીકળવું મુશ્કેલ હતું। અમે બાજુના મકાનના અંદર શિફ્ટ થઈ ગયેલા હતા। અમારે આશરે 100 જેટલી નારળી પડી ગઈ છે અને આજુબાજુના રહેણાંકના મકાનોના અંદર ખૂબ ભયંકર પરિસ્થિતિ યોજાઈ ગઈ છે। મકાનના અંદર પાણી ગરી ગયેલું છે અને બાજુના અંદર રસોડાના અંદર મકાનના અંદર પાણી ખૂબ બધીમાં ભરી ગયું છે। નોળી નદીના કારણે નોળી નદીના અંદર પાણી ફૂલ આવી ગયેલું હતું અને મારી પોતાની 5 ભેંસો હતી, એમાંથી 4 ભેંસો નદીના અંદર તણાઈ ગયેલી છે અને ખાવા પીવાની વસ્તુ બધાય પૂરું થઈ ગયેલું છે। અને આ તમે જોઈ શકો છો, આખું બધું દિવાલો બધું પૂરું થઈ ગયું છે, ફેન્સિંગ બેસિંગ બધું પડી ગયું છે પાણીના લીધે।